ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો પ્રોજેક્ટ મેન્ટોર પ્રોજેક્ટની શરૂઆત આખા ગુજરાતમાં કરવામાં આવી છે। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે પણ આ મેન્ટોર પ્રોજેક્ટની શરૂઆત કરી છે। મેન્ટોર પ્રોજેક્ટ એટલે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ લોકો ફરી પોતાના જીવનમાં સારા કાર્ય કરે અને પરિવાર સાથે ખુશી મનાવે, તેઓને સારી પ્રવૃત્તિ તરફ આગળ વધે એને મોટિવેશન મળે। આજે વડોદરા ઝોન 2ના તમામ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા 50થી વધારે લોકોને પોલીસ તાલીમ શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા અને આ લોકોને ગાયત્રી પરિવારના મહેન્દ્રભાઈ અને સુજાતાબેન દ્વારા મોટિવેશનલ સ્પીચ પણ આપવામાં આવી હતી અને ફરી જીવનમાં હકારાત્મક પ્રવૃત્તિઓ સાથે આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો આગળ વધે અને પરિવાર સાથે સુખમય જીવન વિતાવે એવી વાતો પણ કરવામાં આવી હતી। આ મેન્ટોર પ્રોજેક્ટ કાર્યક્રમમાં ઝોન 2માં આવતા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત એસીપી ઉપસ્થિત રહ્યા હતા। સરકારશ્રીનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે કે જેમાં જે પણ લોકો ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોય એમનામાં સુધારો આવે અને એ પોતે પોતાનું જીવન સુખેથી જીવી શકે અને જેને કારણે સમાજમાં પણ શાંતિ સ્થપાય, એના માટે એક ડોઝિયર્સ અને મેન્ટર્સનો પ્રોગ્રામ અમારા ડીજી સાહેબના આદેશથી ચાલી રહ્યો છે। એમાં અમારા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ તોમરશ્રીના આદેશથી આજે ઝોન 2 વિસ્તારનો જે મેન્ટર્સનો પ્રોગ્રામ છે એ અહીંયા રાખવામાં આવેલો હતો, જેમાં અમારા ડીસીપી સાહેબના માર્ગદર્શન નીચે એસીપી સી ડિવિઝન અને ડિવિઝન અને તેના અંદરમાં આવતા પોલીસ સ્ટેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટોટલ 70 જેટલા જે ગુનાહિત ભૂતકાળ ધરાવતા જે ડોઝિયર્સના મેન્ટર્સ છે એમને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 50 જેટલા માણસો છે અહીંયા હાજર રહેલા હતા અને અહીંયા ગાયત્રી પરિવારના જે મહેન્દ્રભાઈ છે અને અક્ષર પુરુષોત્તમ સ્કૂલના સુજાતા મેડમ છે, મોટિવેશનલ સ્પીકર તરીકે પધાર્યા હતા અને તેમના દ્વારા આ જે મેન્ટર્સ છે એમના જીવનમાં પરિવર્તન આવે, એ લોકો પોતાનો જે ગુનાહિત ભૂતકાળ હતો એ ભૂલીને આગળ વધી શકે તે માટે તેઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું।